હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે આપણે શીખવાનું છે 19નું સ્ટેપ. 19નું સ્ટેપ એટલે કે રંગત. તમે જોયું છે બધા ક્લાસીસની અંદર 19નું સ્ટેપ શીખવાડતા જ હોય, પણ એને ટૂંકમાં 19ના બીજું નામ રંગત. તમે રંગત પણ કહી શકો, બરોબર? અને આગળનો વિડીયો તમે અમારો ન જોયો તો આ વિડીયો તમે જોઈ શકો છો. એન્ડ હા, તમે લોકો ઘર બેઠા પણ શીખી શકો. અમુકને એવું થાય કે અમે ક્લાસીસ જોઈન કર્યું છે પણ મહિનો 2 મહિના વર્ષ દિવસ થઈ ગયો, અમને રંગત આવડે પણ ભૂલાઈ જાય. તમે મારો વિડીયો જોઈને પણ રંગત શીખી શકો છો. અને પહેલેથી તમે શીખતા હોય, તમને બિલકુલ ન આવડતું હોય તો તમે મારા બધા વિડીયો જોઈ શકો છો, તો તમે આ રંગત પણ શીખી શકો છો અને ટ્રાય પણ કરી શકો છો, બરોબર? તો હું છું અશ્વિન ઉકાળા અને આજે આપણે શીખવાનું છે 19નું સ્ટેપ, યાની કે રંગત, બરોબર? તો અહીંથી પહેલા 1 કાઉન્ટથી લઈને 4 કાઉન્ટ ઉપર કઈ રીતે આ સ્ટેપને કરવાનું છે એ તમે જુઓ. ચલો આપણે 4 કાઉન્ટ ઉપર સ્ટોપ થઈ જવાનું, બરોબર? ચલો 5 6 7 ગો. 1 2 3 4. ઓકે, ફરી જાઓ રાઉન્ડની અંદર, આ બાજુ ફરી જાઓ. જો તમે પણ આ 4નું સ્ટેપ આ બાજુ પૂરું થયું, જમણો હાથ ઉપર છે, ડાબો હાથ સીધો છે. ઓકે, તો અહીંથી 5 6 ની અંદર જમણા પગે જમ્પ મારવાનો છે આવી રીતે. જો 5 6 કાઉન્ટની અંદર ડાબા પગને ઉપરથી લાવવાનો અને મૂકવાનું છે પંજા પર 6. ઓકે, તો આપણે 5 6 બે જ કાઉન્ટ કરવાનો. ફરી જાઓ બેક સાઈડ. જો તમે પણ જો 5 6 4 કાઉન્ટ પછી 5 6 નું કાઉન્ટ કઈ રીતે કરવાનું છે એ પણ તમે જુઓ. ચલો રાખો જમણો હાથ ઉપર, ડાબો હાથ સીધો, ખાલી બે જ કાઉન્ટ કરવાનો. 5 6 7 ગો. 5 6. ઓકે, તો હવે 7 કાઉન્ટમાં રાઉન્ડ ફરી જાજો, બરોબર? ચલો 5 6 7 ગો. આ 7 આ બાજુ, બરોબર? ટૂંકમાં એક રાઉન્ડ ફરી જવાનું છે, હાફ રાઉન્ડ ફરો. આવી જાઓ આ બાજુ, આ બાજુ આવી જાઓ. જો 1 કાઉન્ટ થી લઈને 7 કાઉન્ટ સુધી આ સ્ટેપને કઈ રીતે કરવાનું છે એ તમને બતાવી દઈએ, બરોબર? ચાલો 1 કાઉન્ટ થી 7 કાઉન્ટ ઉપર સ્ટોપ થઈ ગયું. 5 6 7 ગો. 1 2 3 4 5 6 7. ઓકે, જો 7 કાઉન્ટ ની અંદર જમણો હાથ ઉપર આવશે, ડાબો હાથ સીધો, બરોબર? કરજો, હાથ નીચે કરજો. તમે આની આગળ વિડીયો ન જોયો હોય તો તમે જોઈ શકો છો. અને હા, આ સ્ટેપને અમે તમને સોંગ ઉપર પણ રમીને બતાવશું કે આ સ્ટેપને આપણે સોંગ ઉપર કઈ રીતે કરવાનું છે. અને તમને એવું લાગતું હોય કે અમારે હોમ બેચ કરાવવું છે અથવા ગરબા વર્કશોપ કરવો છે, તો તમે જે સ્ક્રીન ઉપર નંબર જોઈ શકો છો એની ઉપર તમે વોટ્સઅપ ડીએમ કરી શકો છો અથવા તમે વોટ્સઅપ કોલ પણ કરી શકો છો મને. અને એવું લાગે કે તમને મિસ્ટેક આવે છે વિડીયોની અંદર અથવા સ્ટેપની અંદર, તો તમે મને ડીએમ કરી શકો છો વોટ્સઅપની અંદર. આ સ્ક્રીન ઉપર જે તમે નંબર જોઈ રહ્યા છો એ મારો વોટ્સઅપ નંબર છે, બરોબર? તો 7નું સ્ટેપ પૂરું થાય પછી આગળનું સ્ટેપ પણ તમને બતાવી દઈએ કે આગળનું સ્ટેપ કઈ રીતે કરવાનું. રાખો આપણે 7ની પોઝિશન. ઓકે, હવે 10 કાઉન્ટ ઉપર સ્ટોપ થવાનું, બરોબર? 10 કાઉન્ટ ટૂંકમાં એક રાઉન્ડ થયું, બરોબર? તો અહીંયાથી 7નું સ્ટેપ પૂરું થાય એટલે ડાયરેક્ટ આ બાજુ જમણી બાજુ બે જમ્પ મારવાના અને આપણે 10 3 કાઉન્ટ કરવાનું, બરોબર? 5 6 7 ગો. 8 9 10. ઓકે, 10 કાઉન્ટ ની અંદર આ બાજુ ફરી જાવ. ટૂંકમાં એક રાઉન્ડ પડે. તમને 1 કાઉન્ટ થી લઈને 10 કાઉન્ટ સુધી બતાવી દે. 1 કાઉન્ટ થી લઈને 10 કાઉન્ટ સુધી કઈ રીતે કરવાનું. ચલો ફરી જાઓ બીજું. આપણે 1 કાઉન્ટ થી લઈને 10 કાઉન્ટ પહેલેથી આખું સ્ટેપ બતાવવાનું 10 કાઉન્ટ સુધી. 5 6 7 ગો. 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, જો આ બાજુ 10 કાઉન્ટ ની અંદર તમારી પોઝિશન આ બાજુ આવી જાય, ડાબો પગ આગળ રાખવાનો છે. તો અહીંથી 2 વાર જમણા પગે આગળથી ચાલવાનું છે અને તાળી પાડવાનું છે આવી રીતે. ટૂંકમાં આ 1 2. ઓકે, 2 કાઉન્ટ ની અંદર જમણો પગ ઉપર રાખજો બધા. ચાલો 5 6 7 ગો. 11 12. ઓકે, 12 કાઉન્ટ ની અંદર જે જમણો પગ ઉપર હતો એની અંદર મૂકી દો અને 12, બરોબર? ચાલો ફરીવાર આપણે આ બાજુ આવી જાઓ. રાખો 10 ની પોઝિશન, ડાબો પગ આગળ. ઓકે, ચાલો ડાયરેક્ટ બે તાળી અને પગ અંદર મૂકી દીધું, બરોબર? ચાલો 5 6 7 ગો. 11 12. જો 12 ની અંદર તાળી પાડીને પગ અંદર મૂકી દો અને અહીંથી પાછું એક રાઉન્ડ ફરી જાવ અને 30 ની અંદર પાછું એક રાઉન્ડ ફરી એટલે તમારું હાથના સ્ટેપ કઈ છે આવશે 14, બરોબર? તો અહીંથી ડાબો હાથ કમર ઉપર મૂકી દેવાનો, જમણો હાથ ઉપર રાખવાનો છે. તો ફરી એકવાર 3 સ્ટેપ એક સાથે બતાવી દઈએ. ડાબો પગ આગળ છે તો અહીંથી 11 12 13.
આ બાજુ જ્યારે ફરો ત્યારે તમારો પગ જમણો આગળ આવી જાય, એટલે આપણે 3 સ્ટેપ કરવાના, બરોબર? ચાલો રાખો 10 ની પોઝિશન. 5 6 7 ગો. 11 12 13. જો 13 કાઉન્ટ ની અંદર ડાબો હાથ કમર ઉપર રાખવાનો છે, જમણો હાથ ઉપર રાખવાનો છે. ઓકે, તો અહીંથી ડાબા પગે આગળ બે બાજુ ચાલવાનું છે. અહીંથી જો આ 14 15, બરોબર? ચાલો આપણે પણ કરજો બધા એક સાથે. રાખો જમણો પગ આગળ. 5 6 7 ગો. 14 15. ઓકે, અંદર પડી જાઓ. હવે અહીંથી આગળના બે સ્ટેપ જુઓ. 14 પૂરું થયું તો અહીંથી આગળના બે સ્ટેપ અહીંથી આ 1 2 3 4 5. જેવી રીતે કેમ 15 ના પહેલા સ્ટેપ ની અંદર તમને શીખવાડે છે, આ વિડીયો ની અંદર તમે જોઈ શકો છો. આ વિડીયો ની અંદર 15 નું પહેલું સ્ટેપ છે, એમાં તમે જે છેલ્લું રાઉન્ડ કરો છો એ સેમ એ જ રાઉન્ડ આવશે. ટૂંકમાં 1 કાઉન્ટ થી લઈને 19 કાઉન્ટ સુધી તમને દેખાડશે કે આ સ્ટેપ ને કઈ રીતે કરવાનું છે. અને આ સ્ટેપ ને સોંગ ઉપર પણ તમને સ્ટેપ કરીને બતાવશું, એટલે તમને ખબર પડે કે આખું સ્ટેપ કઈ રીતે કરવાનું છે, બરાબર? આપણે 1 કાઉન્ટ થી લઈને 19 કાઉન્ટ સુધી. ચાલો આખું સ્ટેપ. 5 6 7 go. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 સ્ટોપ. 19 કાઉન્ટ ની અંદર જમણા પગે જમ્પ અને સ્ટોપ થઈ જવાનું, બરાબર? અને એવું તમને લાગતું હોય કે અમારે મિસ્ટેક આવે છે, અમને આ જગ્યાએ ખબર નથી પડતી, તો તમારો વિડીયો બનાવીને મને સેન્ડ કરો, હું તમને રિપ્લાય આપી, બરાબર? તો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય, તો તમને એવું લાગતું હોય કે અમને હજી મિસ્ટેક આવે છે, તો આગળ ઇન્ટ્રો ની અંદર તમને WhatsApp નંબર આપેલો છે, આ છે મારી ઇન્સ્ટા આઈડી. તમે ઇન્સ્ટા આઈડી ની અંદર પણ ફોલો કરી શકો છો. અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ.